ધન્યવાદ આવી પાવન ધરતી ઉપર કરનારા પરિવાર સમસ્ત પિતૃઓના આત્માને મોક્ષ પાછળ અને જે કાંઈ પણ આપણા જીવનની અંદર કાંઈક ઉજાગર મળે એના માટે આવા જે ભવ્ય ધર્મ કાર્ય થઈ રહ્યા હોય અને એમાં સન્માન માનની જરૂર નથી, પણ આ બધો એક વ્યવહાર થઈ ગયો છે ને, નહીતર ઊંચા નીચી વાતું થાય. અમે ત્યાં ગયા હતા, બહુ કઈ હતું ઓછા કાઢવા અને કરનારા પરિવારને ધન્યવાદ છે. આ કાર્ય કરવા એ બધી પિતૃ આત્માની અને આપણી કુળદેવીની અને કાંઈક આપણા ગુરુજનોની આશીર્વાદ હોય ને તો આ વસ્તુનું પ્રમાણ મળે મારો બાપ. અને એમાં સનવાવ ગામ નાઘે ગુજ્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ. પણ ધ્યાન રાખજો, ધર્મની અંદર ધ્યાન દેજો અને સારા કામ કરજો. ગામની અંદર સાધુ સંત હોય એનું ધ્યાન રાખજો. કોઈ અતિથિ દેવો ભવ બનીને આવે તો એની વાતને સાંભળજો. એનું પૂર્ણ કામ ન કરી શકો તો કાંઈ નહીં, પણ ગમે ત્યાં થઈ જાય એવી એને હૂફ આપજો મારો બાપ. આ બધું જે કાંઈ આ સમય પ્રબંધ છે એમની અંદર જે કાંઈ પણ ધન્ય ભાગ અને પૂર્વજન્મનું કાંઈક ખાતું જમાય છે અને કાંઈક આપણા વડીલોનું ધર્મ પુણ્ય જમાય છે તો આવા કાર્ય થાય. બાકી અત્યારે સત્યનારાયણની કથા ન થાય મારો બાપ. બહુ અઘરું છે. પણ ધનભાગ મારા કે અમારા ભુવા હતા કરનારા પરિવાર દિલીપભાઈ આમંત્રણ દેવા પધાર્યા એટલે હમણાં હું અહીંયા આમંત્રણ દઈ દઉં ને દાદા. બધા સનવાવ ગામને અહીંયા સાંભળતા ને જાહેર આમંત્રણ છે કે નકળંગ ધામ રામદેવ ગૌશાળા વંથલી તાલુકો જુનાગઢ જિલ્લો મેઘપુર ગામ ત્યાં આવે 28 તારીખથી સૌરો મંડપ અને રામદેવજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા અને 12 ગામ 11 દિવસ સુધી ધુવાડા બનશે. તો તમામે હાજરી આપવી, ભગવાનના કાર્યની અંદર સહમત થવું અને એ બધી તમારી કૃપા છે અને આવા આત્માઓના આશીર્વાદ છે. ગોપાલ દાદા અમારા મિત્ર જેવું થઈ ગયું, નગર જાદો કોઈ અનુભવ નહીં મારો બાપ. પણ આ પૂર્વ જન્મની બધી લેણ દેણ હોય ને, નગર અમે બાવાન ભામણો બધા ઝેરી બહુ હોય. ખરેખર ઓઈલો આવ્યો છે તો હવે એનું સન્માન થાય, આપણું કાંઈ નહીં. કારણ કે આપણે આજથી થયા ખલાણા હોય, આપણું થઈ ગયું થઈ ગયું. હવે નવા આવે એનો વારો આવવા દો મારો બાપ. અને જે કાંઈ પણ આપણે ધર્મ કાર્ય કરીએ એમાં સંતો સાધુ બ્રાહ્મણ અતિથિ આપણા ગુરુજનો એને આમંત્રિત કરીએ ને કોઈ ન આવી શકે તો એવું દુઃખ ન લગાડવું કે આપણે કાંઈ ખામી છે અથવા આપણું દેવ નારાજ છે. ના રે મારો બાપ, અમુક કામકાજ કર્મ એવા વધી ગયા છે, કોઈ પાસે ટાઈમ જ નથી. એટલે આ બધી વસ્તુની અંદર ટાઈમ કાઢવો પડે. એટલે મારો બાપુ જાજો સમય નથી લેતો. આપણે બધાએ દાદાના મુખેથી જે કાંઈ પણ આ ભાગવત ભગવાન છેલ્લે ભગવાનને ખબર હતી કળજુગ આવવાને વાર લાગશે, પણ માણા કાંઈ કરી નહીં શકે ને, એટલે કળજુગનું નામ દઈને નુગરાપણું જીવ છે. એટલે ઈ જીવવામાં કર્મના સિદ્ધાંતે મુક્તિનો માર્ગ ન મળે ત્યારે શાસ્ત્રના અનુચરણ મુજબ જે કાંઈ પણ સરસ્વતીએ વાસા આપી હોય એના શબ્દથી કાંઈ પણ ભગવાને આ જીવોનો ઉદ્ધાર કર્યો હોય એ ઉદ્ધારની અંદર તમને મને એક પ્રમાણ બતાવે છે કે ગમે એવા પાપ કર્યા હોય, ગચ્છામી ઓલું મચ્છામી, આપણા મામાથી માંડીને હાહરાથી માંડીને કુટુંબથી માંડી મિત્રથી માંડી અને આંખની ઓળખાણથી માંડી આપણા ખીલે જનાવર ઢોર બાંધ્યું હોય એને મુક્તિ બ્રાહ્મણ આપી શકે મારો બાપ. તમે નું ગમે એટલું ભજન કરશું ગમે ત્યાં જાઓ, છેલ્લે હું આ રામાપીર મળી જાય તો કઈ રામાપીર બાપા મારી સમાધિની વિધિ કરવા નહીં આવે, એને જ કરવી પડશે. હા તો જ જાગતું રહે ને કે રામાપીર એમ કે આનંદ આનંદ. પણ મારો બાપ જાજી સમય નથી અને આપણે આ કથાનું રસપાન કરવું છે અને આ કથામાં એક એક પાત્ર એક એક શબ્દ
મુક્તિ માટે, મોક્ષ માટે અને ઈશ્વરને પ્રેમ કરી અને એના ચરણોના દાસ બનવા માટેનું એક વસ્તુનો મુદ્દો છે. એ મુદ્દાને આપણે કથામાં જઈ. આમાંથી માતાજી હોશિયારી કરો દી તમારા ધણીને કેટલું માનો છો? ના, ઈ ખોટે ખોટી અહીંયા કણે હાવ હારસું લગાડવા, ખારું લગાડવા મારા. બાકી આગળ તમારા ઘરવાળાઓને સાનું મનું પૂછીએ છીએ એમ જ ભાઈ બાપુ રેવા છે ને આબરૂના કાકરા કાઢો મને. દાદા દાંત કાઢોમાં મારું બધું ખુલ્લે આમ જ હાલતું હોય. અને અમારી દીકરીઓને ખબર છે નંદો ભગત આવ્યો એટલે ફૂકો કાઢી નાખશે. કારણ કે હું એમાં સૌ ને રહું ને, સંસારમાં સૌ મારી ની શક્તિ છે. હા, એને કેમ આરતી ઉતારવી, એને કેમ મનાવવી, એને કેમ પ્રેમ દેવો અને એને કેમ પાર ઉતારવામાં આપણે સંગાથે રાખવી, ઈ ભોળાનાથ ને માં ભગવતીના વિચારોને જાણી લ્યો ને એટલે ભવસાગર તરાઈ જાય મારો બાપ. એટલે મારો બાપુ લ્યો, આજથી માતાજી નિયમ લઈ લેજો કે આપણો ધણી સારા કામની અંદર, જ્ઞાતિના કામની અંદર, માનવના કામની અંદર, ધર્મના કામની અંદર જાતો હોય અને તેથી ત્યાં આપણા કોઈ પણ વિરોધી હોય એના જવાથી એનું કામ ઉકેલતું હોય અને આપણે બાયું અટકાળી દઈને ધણીને એટલે ધર્મનું કામ અટકી જાય, એનો દોષ નારીને પડે છે. દાદા નગર અમારે તો જવું જ હોય, કારણ કે એન્ટ્રી કોને નો પાડવી હોય ભાઈ, જય જયકારો કોને નો કરાવવો હોય. પણ ઘેરે બીક હોય કે અહીંયા ફૂલનો હાર પહેરશું ને ઘેરે જવું તો હારી ભાખરી નહીં મળે, આ હાર પહેરે હેરાન થવું. એટલે મારો બાપ જાજો સમય નથી લેતો, પણ માવડીઓને નમ્ર હર્ષ બે હાથ જોડીને રામદેવજી મહારાજે એ જ કીધું છે કે હે નારી શક્તિ, તું ધારે તો આ જીવને મુક્તિ આપી શકે, તું જારે તો આ જીવને નરકમાં ઠોકી શકે. એટલે તો કીધું છે ને કે એક નર બગડે તો એક પેઢી બગડે, એક નારી જો બગડે તો હાથ પેઢી બગડી જાય. મારો બાપ, આપણા પિતૃદેવ આપણાથી નારાજ થઈ જાય અને આ જીવનની અંદર આપણે ભાગ્ય, કિસ્મત, કર્મ અને સુખ લઈને જ આવ્યા છે એટલે જ મનુષ્ય અવતાર મળ્યો, નહીતર માનવ અવતાર ન મળે. આપણે જીવ છે, જીવડા છે, પ્રાણી છે, પશુ માત્ર છે. આ તો સમજીએ છે ને બોલીએ છે ને એટલે તમને મને આ જગતના હર જીવ ઓળખે છે. નહીતર વાલા કોકની વાત નહીં કરતા, અરે ભાઈ રાક્ષસ છે, કાકે ઠોર છે, કાકે માણામાં નથી, કાકે વ્યવહારમાં નથી, કાકે અમારે જામતું નથી. આમાંથી ઊંચી આંગળી કરો છો ભાઈઓ ભાઈઓને કેટલાઓને જામે છે. જોજો મારો બાપ, એક રેજો. કદાચ ગમે એવી તકલીફ પડે તો એમાં કોઈ નારીનો દોષ નથી, નારીનો સ્વભાવ હોય આમ કરવું ને આમ ન કરવું. એને એમ થાય કે આમ તેમ કરવામાં જ કદાચ આપણી ઊંચાઈ આવતી છે, પણ એને ખબર નથી કે કાલ સવારે આપણા બાલ બચ્ચા મોટા થાય ને તો આપણી પ્રવૃત્તિ, વૃત્તિ અને વ્યવહાર પેલા વર્તા હે. ત્યાં તો કે ડોશી બહુ વાયડી છે, બોલો તો કે ઓલો ભાઈ ઈ તો બિચારો ગાય જેવો, તો કે આપણે ક્યાં જાતું રહેવું, દીકરી રે નોખા થઈ જાય. પણ મારો બાપ આવા વિચાર નહીં કરતા. બંધાયેલા રહેજો, જીવતાની ચાહના કરજો અને પરિવારમાં શક્તિ નારી છે. નારી ધારે એટલે એના પતિને પરમેશ્વર બનાવી દે, નારી ધારે ને એટલે એના પતિને કોઈને બોલાવે નહીં એવું કરી દે. એટલે નારીને વધારે હું એટલે કઉ છું માં, આ આગમ યુગ આલે છે દેવાયત પંડિત નો, સહદેવ જોશી નો, તમે હું એમ કહીએ કે કળયુગ આવી ગયો નહીં. આપણે નપુંસક થઈ ગયા, મૂળ આપણે બી ગયા છે. કોઈ કતલખાને ગાય લઈ જતો હોય, કોઈ બેન દીકરીની આબરૂમાં હાથ નાખતો હોય, કોઈ ગરીબને દબાવતો હોય, કોઈ સાધુ બ્રાહ્મણને હેરાન કરતો હોય, કોઈ દી કોઈ રાહે વાસણા દાદાની કોઈ ભલે મરવું પડે પણ આનો આડું રહેવું છે ક્યાં કોઈ. અને પછી એમ કે હવે કળયુગ આવી ગયો, કળયુગ નથી આવ્યું, તને ખબર છે ને આગળ ઢીબાઈ જાય. બાકી હોમાઈ જા, અહીંયા તો મોકો મળ્યો, જેની ખાંડા છે એ અહીંયા તમારા પડદારમાં છે. દેવાયત બોદર જેને દીકરાઓને દઈ દીધા એને ખબર જ હતી કે આ વઘાર જ થઈ જવાનો છે, છતાંય મારો બાપ જેની દીકરા ખાંડીને દીધા ને જેની દીકરાને દઈ દીધા ને એના દીનાનાથે પાછા વાયડા છે, એના ઈ જ પાછા આપી દે છે. એવા આ ભાગવત ભગવાનની કથામાં ગયેલા જીવને મુક્તિ મળે અને જીવતા જીવને જીવન જીવવાનો રસ્તો મળે સનાતન ધર્મનો, કે કેવી રીતે હાલવું, કેવી રીતનો વ્યવહાર કરવો, કેવી રીતે પતિ પત્નીએ એકતા રાખવી, કેવો કાળ ક્રોધ આવે તો સહન કરવું, અને કેવું પરિવારમાં તારું મારું હોય તો એમાં તારું મારું કાઢી અને આપણું છે બધું એમ કરીને હાલજો મારો બાપ. એટલે કોઈથી આપો ગીગો તમને પાછા નહીં પડવાતી.
પણ બાકી સેજે પેટમાં જો પાપ રાખ્યો કે કાંઈ પણ વસ્તુને આમ તેમ રાખ્યું તો ભગવાન તમને ને મને સદા નહીં દે, પણ આ સલામત આ સંસારમાં તમે હું નહીં રહી શકીએ. એટલે મારો બાપ જાજુ સમય નહીં, ગોપાલ બાપાને કહું હવે આપણે આગળ આના અધ્યાય સમજાવે અને કાંઈક હું આમાં સાંભળું તો મારો ઉદ્ધાર થાય પરીક્ષિત રાજાની ઘોડે. નકર હું નાગનો દીધેલો છું, નાગ તો નહીં કીડે, પણ આ નગરી છે ને નરક જેવી છે, અહીંથી નીકળવું બહુ અઘરી વાત છે. માયા લાગી જાય, પત્ની કે પતિ મારો છે, માં કે દીકરો મારો છે, ભાઈ કે ભાઈ મારો છે, બેન કે ભાઈ મારો છે, સગા કે જમાઈ મારો છે. જાજી મિલકતના જાજા સગા હોય એને પછી ટ્રસ્ટમાં દાદા આપી દેવામાં આવે. એટલે આપણે બધા ટ્રસ્ટમાં સહી, જાજા ઘરના ધણી સહી, આપણું કોઈ નથી, આપણે બધાયના સહી. તો જે જેનો હોય એમ પરમાત્મા પરમેશ્વર પિતા આપણા બધાયનો છે. આપણે બધા એને દુઃખની અરજ કરીએ, સુખ લેવાની આશા રાખીએ. કોઈ દી ભગવાનને પૂછ્યું કે હે મારા નાથ તારે હું તકલીફ છે કે ઈ બાબતે હું આલું, બાકી તો અહીંયા તે મોકલા છે તો તે જ મોકલા છે, બાકી અહીંયા કોઈની મરજી વિના જન્મ નથી લેવાતો. મારો બાપ એકવાર જોરથી જય બોલાવો એટલે મારી વાણીને વિરામ આપો, નહીતર હું રહ્યો લપલપિયો કાસબો. દાદા મારું કઈ નક્કી નહીં, કથા અધૂરી અને આપણી પ્રથા ચાલુ થાય. અને તમારા કોકા પિતૃ આદાય જો કઈક ખીજમાં આવી છે તો મને ઠોકશે અહીંયા આવના આડો. આ બધાથી મોટામાં મોટો દેવ હોય તો પિતૃદેવ હો મારો બાપ. કાંઈ પણ કુળદેવી થી માંડી 33 કોટી દેવતાની કૃપા લેવી હોય તો તમારા પિતૃ કાર્ય એવું નથી કે નડતું હોય તો જ કરવું પડે. વરાની અંદર 2 વાર પિતૃ કાર્ય કરજો, કોઈથી કુતરાને રોટલી નહીં નાખતા. જો તમારા ઘરમાં ઊનો આંશ આવે તો મને કહીજો, પણ ઈ નથી કરવું. કારણ કે અમે નથી ભળતા, અમે નથી માનતા, અવલા નથી આવતા, પણ ઈ ક્યાં આવવાનું ભળવાનું આવે. તું એકલો તો ગાંડા થઈ જા તૈયાર, ઈવડો ઈ બધાને ભેગા કરી દે, એનામાં એવડી તાકાત છે. પણ આપણે ઓલો ચીંકડે ભાઈ વાઈને ડખો હોય તો પિતૃને કહીએ કે તું અહીંયા નહીં જાતો અહીંયા રહેજે. આવે પિતૃએ કીધી હજી આની આ હલાહલી, કારણ કે તમારા પિતૃ બંધાઈ ગયા છે તો આપણા બંધાઈ આવે એ તો પાકું ને. હે એટલે મારો બાપ મારાથી કઈ ભૂલ થતી હોય, તમે મારા વડીલો છો, હું તમારો બાળક છું, પણ ધર્મના કેડે કોઈ કોઈનો બાળક નથી, કોઈ કોઈનો બાપ નથી. એટલે તો રામદેવજીએ કીધું તું કોણ કોનો દીકરો ને કોણ કોનો બાપ. આ તો જગતમાં તમારી કરણીને પૂરી કરવા માટે અવતાર લઈ તમારા પુરખો આવે છે. એટલે તો કઈ છે આ મોંઘીમાં જેવી લાગે ને આ પેમ બાપા જેવો લાગે ને આ ફલાણા આટા જેવો લાગે. ઈનો ઈદ આ તો અવતાર લઈને આવ્યો, તઈ ડોહા એને શેડા કાઢવાનો રૂમાલ નહોતો, આ ડાયપર આવી ગયા, જલસીના નથી. એટલે અવતાર લે ને. એટલે મારો બાપુ લ્યો જોરથી જય બોલો, બોલીએ રામા પીરને. થોડામાં ઘણો કઈ દીધા, થોડામાં ઘણો કઈ દીધા. हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि ओम. हरि सुंदर नंद मुकुंदा हरि नारायण